શહેરના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી. મહિલા સશક્તિકરણ પર અપાયું પ્રેરણાદાયક માર્ગદર્શન. દાહોદ શહેરના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયાના અધ્યક્ષસ્થાને એક પ્રેરણાદાયક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય નારી શક્તિને ઉજાગર કરી તેમના યોગદાનને બિરદાવવા અને મહિલા સશક્તિકરણને વધુ વેગ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને દોલતગંજ પ્રાથમિક શાળાની નાનકડી બાળાઓના સુમધુર સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી ઉપસ્થિત સૌને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંમેલનમાં અધ્યક્ષીય પ્રવચન આપતા અરવિંદાબેન પટેલિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મહિલાઓ માત્ર ઘર પૂરતી સીમિત ન રહેતા રમતગમત, વિજ્ઞાન અને રાજકારણ જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાની અદ્ભુત પ્રતિભા સાબિત કરી રહી છે અને દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પણ મહિલાઓને પ્રેરણા પૂરી પાડતા ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાની આંતરિક શક્તિઓને ઓળખી સક્ષમ બનવું જોઈએ. સરકારી સ્તરે મહિલાઓને સમાન અધિકારો અને તકો પૂરી પાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેનો મહત્તમ લાભ લેવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન નારી સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ સમાન અને દાહોદનું નામ રોશન કરનાર તેજસ્વી દીકરીઓ તેમજ ગ્રામીણ કક્ષાએથી આગળ આવી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર મહિલાઓએ પોતાની સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી ગાથા ઉપસ્થિત જનમેદનીની સમક્ષ વર્ણવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને વિવિધ યોજના અંતર્ગત સહાયના મંજૂરી પત્રો, સન્માનપત્રો, ટ્રોફી અને માતા યશોદા એવોર્ડ એનાયત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, આંગણવાડી બહેનો સહિત બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી બેટી બચાવો બેટી પઢાઓની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.